રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાઓની ગંભીર અછત સર્જાઈ છે। બીજી તરફ દવાઓ સપ્લાય કરતી સરકારી સંસ્થાના ગોડાઉન પર ટ્રકોમાં ભરેલો દવાઓનો મોટો જથ્થો છેલ્લા 6 દિવસથી પડ્યો છે, જેમાં વરસાદના કારણે આ દવાઓ પલળી ગઈ છે, જેના લીધે ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પીડીઓ હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ ડોક્ટર જે.કે. નથવાણીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં કુલ 714 પ્રકારની દવાઓ ઉપલબ્ધ નથી। એપ્રિલ મહિનાથી વારંવાર માંગણી કરવા છતાં હજુ સુધી આ દવાઓ મળી નથી, જેમાં અછતવાળી દવાઓમાં કેલ્શિયમ, ડાયાબિટીસ, ઉધરસ અને ચામડીના રોગોની દવાઓનો સમાવેશ થાય છે। ત્યારે આ પરિસ્થિતિ દર્શાવે છે કે એક તરફ દર્દીઓ દવાઓ વિના પીડાઈ રહ્યા છે અને બીજી તરફ લાખો રૂપિયાની દવાઓ બિનઉપયોગી બની રહી છે। અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ ઈડીએલ દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે, જે 1385 કુલ દવાઓ છે, જે અમે સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે। અને હાલના તબક્કે એ ઈડીએલ પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી, પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જશે નજીકના ભવિષ્યમાં। 714 દવાઓ આપ સ્વીકારી રહ્યા છો, એમાં કઈ મુખ્ય દવા છે? કારણ કે દર્દીઓને ખૂબ હાલાકી છે। મુખ્ય દવાઓમાં ખાસ તો જે છે એ અમે આખી એટલે ટોટલ તો યાદી આખી કરેલી છે, પણ એમાં અમને જે એ લોકોએ જે સપ્લાય કરેલી છે અમને એશ્યોરન્સ મળ્યું છે, એમાં અમે ખાસ જે છે એ જો મુખ્ય આપણે ડાયાબિટીસની એક દવા ગણીએ સપોઝ, તો ડાયાબિટીસના ટોટલ અમને જે સપ્લાય કરવામાં આવે છે એ પૈકી ઇન્જેક્શન ફોર્મેટમાં પણ કરવામાં આવે છે અને ટેબ્લેટ ફોર્મેટમાં પણ કરવામાં આવે છે, જે એમાં હાલમાં તો ટેબ્લેટમાં અમને બધી જ લગભગ મળી ગઈ છે, બીજો વાંધો નથી। ગ્લિફેઝિડ છે, ગ્લિમિપાયરાઇડ છે, મેટફોર્મિન છે, એ દવાઓ પણ અમારી પાસે અત્યારે અમને સપ્લાય મેટફોર્મિન પણ અત્યારે તો છેલ્લે જે છે એ શોર્ટ સપ્લાયમાં અત્યારે થઈ ગઈ છે। અમુક ઇન્જેક્શનમાં પ્રશ્ન થાય છે, પણ એમાં પણ એને બદલે ઓલ્ટરનેટિવ તો અમને સપ્લાય કરવામાં આવેલા છે, એટલે એ ઇન્જેક્ટેબલ જે છે સપોઝ કે ઇન્સ્યુલિન 30-70 અમારી પાસે છે, પણ 25-75નું જે કોમ્બિનેશન છે એ અમને ત્યાંથી હવે મળશે। હવે એ જે 25-75 જે છે એ અમને સપોઝ કે નથી અત્યારે મળ્યું, પણ એને બદલે ઇન્સ્યુલિન 30-70 પણ છે અમારી પાસે, ઇન્સ્યુલિન 50-50 પણ છે, જેના ડોઝના ઓલ્ટરેશનથી અમે લોકો પેશન્ટને આપીએ છીએ।